સરકારની એક યોજના છે શ્રમિક બસેરા યોજના, જે બાંધકામ સાઇટ ઉપર જે શ્રમિકો કામ કરતા હોય એના માટેના જ્યાં સુધી એમનું કામ ચાલુ હોય ત્યાં સુધી શ્રમિક બસેરા લોકો જે રોડ ઉપર રહેતા હોય છે તેના માટેના મકાનની એક સારી યોજના છે. વોર્ડ નંબર 11નું પ્રતિનિધિ મંડળ આજે મને મળવા આવ્યું હતું. એ લોકોની લાગણી એવી હતી અને માગણી પણ હતી કે ભાઈ અમારી જે સોસાયટી છે એમાં જે કોર્પોરેશનનો જે કોમ્યુનિટી હોલ બનાવવાનો જે પ્લોટ હતો એની અંદર શ્રમિક રોજગાર બસેરા ન બનાવવામાં આવે અને એને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવે. એટલે એમની રજૂઆતની લાગણીને ધ્યાનમાં રાખીને હાલ પૂરતું અત્યારે અમે લોકોએ કામ અટકાવ્યું છે. સરકારશ્રીનું માર્ગદર્શન લઈને આગળ અમે જે કંઈ પણ કાર્યવાહી કરવાની થશે એ કરશું અમે, પરંતુ હાલ અમે લોકોએ આ કામ અત્યારે અટકાવ્યું. વોર્ડ નંબર 11માં આખા વોર્ડની અંદર ડીઆઈ પાઇપલાઇન, જે પાણીની નવી પાઇપલાઇન નાખવાના કામ ચાલુ છે. એટલે સ્વાભાવિક છે, એની વાત સાચી છે, ક્યાંક ને ક્યાંક પાણીનું બ્રેકઅપ આવે છે. જ્યારે નવી પાણીની પાઇપલાઇનો નાખવામાં આવતી હોય છે ત્યારે પાણીના પ્રોબ્લેમ થતા હોય છે, પણ આ કાયમી સોલ્યુશન રાજકોટમાં વોર્ડ નંબર 11, 12, વોર્ડ નંબર 9, વોર્ડ નંબર 10 જે રિંગ રોડથી બહારનો વિસ્તાર રાખો એમાં કાયમી સોલ્યુશન આવે એના માટે રાજકોટ મહાનગરપાલિકા કટિબદ્ધ છે અને એના માટેના અમે લોકો ડીઆઈ પાઇપલાઇનના કારણે ક્યાંક બ્રેકઅપ આવી રહ્યું છે.